કથામાં બેઠા છો તો અનુસંધાન રાખજો. આ આધુનિકતામાં ક્યાંક આપણું બધું છૂટી ગયું છે, સાચું છૂટી ગયું, સારું સારું બધું દેખાવા લાગ્યું છે. સાચું કરશો તો આપોઆપ સારું થશે, પણ સારું કરવા જશો ને સેવાનાથ બાપુ ત્યારે સાચું થશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. સાચું કરો તો સારું થાય, પણ સારું કરવા જશો તો સાચું થશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. લોકો સારું કરવું છે, મગજમાંથી આ કાઢી નાખો કે મારે સારું કરવું છે, સાચું કરવું છે. પછી ઘર હોય, પરિવાર હોય, વ્યવહાર હોય, જીવનના કોઈ પણ ક્ષેત્રમાં હો ને તો પેલા મનને ગાંઠ વાળજો કે મારે સાચું કરવું છે. અને આ પૂજ્ય મેઘરાજજી દાદા જેવા સંતો છે ને સત્ય ઉપર આખું જીવન વ્યતીત કરી ગયા નથી, છતાં પણ એમનું ભજન અહીંયા અમે માથે બેઠા છીએ ને દેખાઈ રહ્યું છે બાપ. અને હું તો કહું હજી કેટલાય બધા લોકો ત્યાં બેઠા છે. દિલીપ મહારાજ ત્યાંથી એક મોટી હાકલ પાડજો કે આવો અહીંયા કથા મંડપમાં આવો. અમારા ગુરુજી કહેતા વેસલજી દાદા કે આ કથા મંડપ છે ને કલયુગથી મુક્ત છે. અને ગુરુના વચનોને તો હંમેશા અમે માથે ધર્યા છે, એના પાછા પ્રમાણો છે. અહીંયા ગમે તેવો પાપાચાર કરવા વાળો જીવાત્મા હોય, અહીંયા આવે ને જીવાત્માના પાપ ધોવાઈ જાય. બારે જે થઈ રહ્યું છે એ તો તમે ગમે ત્યાં કરી શકો છો, પણ આ વારંવાર નહીં મળે. એ ફરી નહીં આવે, ફરી નહીં આવે આહવી વારી ભજો મુકુંદ માધવ ગિરધારી, ભજો મુકુંદ માધવ ગિરધારી. ફરી નહીં આવે, ફરી નહીં આવે આહવી વારી ભજો મુકુંદ માધવ ગિરધારી, હે ભજો મુકુંદ માધવ ગિરધારી. આ કલયુગથી મુક્ત છે. હમણાં હું નરેન્દ્રસિંહ મુંબઈ ગયો હતો, મુંબઈના એસએપી ખેરે કરી છે. એ આપણી રિલાયન્સ કંપની છે ને એનો વિજિલન્સનો હેડ છે, એટલે એ અમારી કથામાં આવ્યા. બાપુ આ બનેલ ઘટના કહું છું ને આ બધા લોકોને સમજવા જેવી છે કે ધર્મની તાકાત, ભજનની તાકાત શું છે. એટલે એ આવીને મને પૂછ્યું કે શાસ્ત્રી जी आपको ऐसा नहीं लग रहा है कि ये कथा में फिजूल खर्चे हो रहे. ઘણી વખત કથાઓ થાય ને એટલે દાદા સલાહકાર સમિતિના ચેરમેનો આવીને ઊભા રહી જાય, આ ન કરો ને આમ થશે ને તેમ થશે ને થશે કે નહીં, આવું બધાને આ ભોગવવું પડતું હોય. એટલે થઈ જાય ને પછી જસ લેવા માટે બધા લોકો આવે, પણ થયું ન હોય એ પહેલા તો થશે કે નહીં, આ બધી જગ્યાએ આ વ્યવસ્થા હોય. એમ એસીપી ખેરે મને ચુડાસમા બાપુ કીધું कि ये फिजूल खर्चे हैं, आप मुंबई में आओ, आप बेंगलोर जाओ, वहाँ वहाँ जहाँ करोड़ों रुपए का खर्चा लग जाता है, ये टेंट बनवाने में, ये वो क्या मिल रहा है समाज को. ભણેલો ગણેલો એક પોસ્ટ ઉપર બેઠેલો, બધું વાત તો સાચી છે તમારી, મળે કે શું કે નહીં વિચારીને કેવું પડે ને એને. એટલે મેં એને કીધું કે તું મુંબઈમાં છો, મુંબઈમાં ચોર લોકો કેટલા હશે એ કે 1-2% ચોર લોકો હશે. એ 2% ચોરોને સાચવવા માટે મુંબઈ નહીં આખા ભારતની તમે પોલીસ કે આ જેટલી પણ વ્યવસ્થા છે આપણે, એ વ્યવસ્થાને તમે બોલાવી લો. એ ચોર લોકોને તમે પકડી શકો છો અથવા એને દાંભી શકો છો? એ કે ના, હું તો 2% વ્યવસ્થા જે બગાડનાર લોકો છે એને તમે પકડી નથી શકતા. એને પકડવા માટે કેટલી બધી તમે વ્યવસ્થાઓ કરો છો, કેટલી બધી એજન્સીઓ એના પાછળ કામ કરે છે, છતાં પણ એ વસ્તુ હજી મટી નથી. તો વિચાર કરો, આખો ભારત દેશ બગડી જાય તો તમે શું કરો? તો તમારું કોઈ અસ્તિત્વ રહે નહીં, યાદ રાખજો.
1-2% આવા નકામા લોકો હોય એને આપણે પકડી નથી શકતા, એ વ્યવસ્થાને આપણે સંભાળી નથી શકતા. એના માટે એજન્સીઓ કામ કરતી હોય, એના માટે કાયદાઓ વ્યવસ્થાઓ કામ કરતી હોય, છતાં વ્યવસ્થાઓ કાયદાઓને છિન્ન ભિન્ન કરીને એ લોકો કેટલું હેરાન પરેશાન તમને કરે છે. એ બાત તો આપકી સહી હે. હું કીધું તમે એક નેતા કોઈ આવે તો નેતાની વ્યવસ્થામાં તમે 500 પોલીસ વાળા જોઈએ ને આ બંદોબસ્ત વાળા જોઈશે ને બાઉન્સર જોઈશે ને બોડીગાર્ડ જોઈશે. તમે કથામાં ક્યારે જોયું કે અમારી લાખોની પબ્લિક બેઠી હોય ને ક્યાં એક પોલીસ વાળો તમને જરૂર પડે? તમે જોયું કીધું આ મોટો પંડાલ બાંધેલો છે, તમે જે કથામાં આવ્યા હું કીધું એસીપી સાહેબ ત્યાં કથામાં ક્યાં તમે કોઈ અવ્યવસ્થા જોઈ કે નહીં? એ તો નહીં દેખા. નેતાઓની સભા હોય ત્યાં ખબર છે કે ક્યારે કાંઈક શું ઉલડે એનું કાંઈ નક્કી નહીં. પણ અમારી આ ધર્મની સભા છે. ધર્મ છે ને પેલે મર્યાદા શીખવાડે છે. અહીંયા હજારો લોકો બેઠા હોય ને એને ખબર છે કે અમે મર્યાદાના બંધનમાં, એટલે કહેવાય છે કે અહીંયા કલયુગથી મુક્ત છે. હા, નેતાઓની સભામાં જાઓ ત્યાં કલયુગ પેલું હોય, પાછું ન જાજો એવું નહીં, એ વ્યવસ્થા છે. પણ અહીંયા કલયુગથી મુક્ત છે બધા. કલયુગની એન્ટ્રી નથી. અને હમણાં કથા આવશે, આપણે પ્રારંભમાં જોશું. કલયુગ કઈ બધી જગ્યાએ નથી, આ યુગનું નામ કલયુગ છે. પણ કલયુગને પણ રહેવા માટે વ્યવસ્થા આ ભારત વર્ષના ક્ષત્રિય રાજાએ દીધી છે. ક્યાં ક્યાં રહે છે એ કથામાં આપણે સાંભળશું. કઈ બધી જગ્યાએ કલયુગ નથી મારા વાલા. એટલે આવો સુંદર મજાનો અવસર મળ્યો છે. આ સદગુરુએ વ્યવસ્થા કરી છે અને હૃદયમાં થોડીક ડૂબકી લગાડવાની જરૂર છે. ક્યાંય તમને તળાવમાં ડૂબકી નહીં, આ દાદાએ આ મોટું નદી રૂપી ગંગા રૂપી આવરણ તૈયાર કર્યું છે. અહીંયા આવીને મંડપમાં બેસી જાવ તો આપોઆપ ડૂબકી લાગી જશે. નથી લગાડવી ને તોય ગુરુ મહારાજ તમને ડૂબકી લગાડવા મજબૂર કરી દેશે. અહીંયા આવીને જુઓ, તમે બારે રહેશો, મેળામાં ફરશો, એ બધું છે. હું તો તમારા દીકરાઓને બેસાડો, જે લોકો બારે ફરી રહ્યા છે બધાને કહીએ આવો બાપ અહીંયા કથામાં. મેં કાલે પણ કીધું કથા છે ને એ કોઈ વાર્તા નથી, કથા એ અનુષ્ઠાન છે. કથા છે ને એ તપ છે. અહીંયા બેસીને તો જુઓ, આમ તો તપ નથી થતું. પદ્માસન વાળીને પલાખી વાળીને બેસાઈ જાય ને આ કથામાં તોય અનુષ્ઠાન છે બાપા. હા, એ આવીને 4 કલાકનો આ કોઈ સ્કૂલમાં જેમ અડધો પોણો કલાકનો પીરિયડ હોય એવો પીરિયડ નથી. અડધો કલાકનો પીરિયડમાં માસ્તર 4 વખત પાણી પી લે, 2 વાર ફોન ઉપર વાત કરી લે ને પીરિયડ પૂરો થાય. આ પીઠો મર્યાદાની પીઠો છે, સંયમની પીઠો છે, તપની પીઠો છે સાહેબ. અને આ પીઠ આદિ અનાદિકાળની છે. હા, એટલે મારા વાલા આવો હૃદયમાં. અહીંયા આ કેટલું બધું ગુરુ મહારાજે દીધું છે, પણ એ ખજાનાની હાટડી અમે ખોલી દેશું. એ ગાંઠો ખોલવા તો અમે બેઠા છીએ, બધાને બધી ખબર છે. પણ અમુક જે ખજાના ઉપર તાળા લાગી ગયા છે ને એની ચાવી ગુરુ મહારાજ પાસે છે ને આજે એ ચાવી અમે લઈને દાદાએ અમને મોકલ્યા છે ને તાળા ખોલવા છે અમારે. અને પછી તાળા ખુલી જાય ને પછી ખબર પડે ખજાનાઓ કેટલો છે. હા,